નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કંજરા યુટ્યુબ ચેનલ તમારું સ્વાગત કરું છું મિત્રો. તો અહીં આગળ આપણે ક્લાસ નંબર 22માં પહોંચી ગયા છીએ. અગાઉના ક્લાસ અને પ્રેક્ટિસ પીડીએફ માટે બેટા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ બેટા તમને મળી જશે. મારો વોટ્સઅપ નંબર છે, ત્યાં પણ મળી જશે. તો ક્લાસ નંબર 22માં આપણે શું જોવાનું છે એ પહેલાં હજુ કહું છું મિત્રો, અગાઉના ક્લાસ જોઈ લેવા અને તેની પ્રેક્ટિસ પીડીએફ પણ નીચે અવેલેબલ છે મિત્રો. ચલો તો હવે આગળ સમજવા જઈએ આપણે મિત્રો. તો સૌથી પહેલાં બાબત શું છે, આપણે શું શીખવાનું છે? ભાગુસભા એટલે કે ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી. સાહેબ આ તો અમને આવડે છે, ધોરણ 5માં અભ્યાસ કરીએ છીએ, પણ હજુ કહું છું મિત્રો, ધોરણ 5માં અભ્યાસ કરો છો, પરંતુ હવે આપણે અહીં આગળ એક અલગ લેવલ સુધી સમજવાનો પ્રયાસ કરવો પડશે. કેમ કે આપણે જે નવોદય પરીક્ષાની તૈયારી કરીએ છીએ, એક સ્પર્ધાત્મક પરીક્ષા છે, અને સ્પર્ધાત્મક પરીક્ષામાં આપણે આપણું જે મગજ છે, આપણું જે બ્રેન છે, એને થોડુંક વધારે એક્ટિવ રાખવું પડશે, જેથી કરીને આપણે સારામાં સારી રીતે સમજી શકીએ, સચોટ માર્ગદર્શન સાથે સાચો ઉત્તર સુધી પહોંચી ગઈએ. તો મિત્રો હવે સમજો કે આગળ પદાવલીનું સાદું સ્વરૂપ શું છે. તો પદાવલીનો મતલબ શું છે કે ફોર એક્ઝામ્પલ બેટા કે આ એક પદ છે, પછી આ એક પદ છે, તો પદાવલીનું આપણે શું જોવાનું છે કે હવે સાહેબ પદાવલી તો ખબર પડી ગઈ, પરંતુ પદાવલીમાં હવે દાખલો તમને હું કહું કે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને કેવી રીતે તમારે સોલ્વ કરવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો. તો સૌથી પહેલાં બેટા તમારી પાસે આ એક રકમ છે. શું છે બેટા? આ એક રકમ છે. શું છે? આ એક રકમ છે. સમજો તો આ એક જે રકમ છે મિત્રો, એ આ એક રકમને આપણે ગણવાનો પ્રયાસ કરો. તો સાહેબ કે આટલી મોટી રકમના અમને ધોરણ 5માં આવતા નથી, તો સમજો કે ધારો કે તમને તમારી સામે આવે 3 × 8, તો તમે કહેશો 24. સરસ. હવે સાહેબ આ તો મને મળી ગયું, 3 × 8 = 24 થાય, પરંતુ હવે સમજો કે ડાયરેક્ટ સાહેબ હવે આટલી મોટી રકમ છે, 3 × 8 + 4 / 2 × 6 કૌંસમાં 3/3 કૌંસ પૂરો × 4 + 2 - 2. તો આવી જ રીતે બેટા આપણને પૂછાતું હોય છે. તો આ બધું સમજવા માટે આપણે શું કરવું પડશે? તો મિત્ર હજુ કહું છું, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. કેમ કે હજુ બેટા કહું છું, ક્વોલિટી કન્ટેન્ટ સાથે ભણવાનું છે. આગળ કોઈ રમૂજી વાત નહીં હોય. જ્યાં સુધી આપણને બેટા નહીં આવડે ત્યાં સુધી આગળ ક્લાસ જોવાનો પ્રયાસ કરજો. આવડી જાય ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જો તમારી ઈચ્છા હોય કે સાહેબ સારું ભણાવે છે બેટા કરજો, નહીં તો તમારી નોલેજને વધારવાનો પ્રયાસ કરજો અને તમારા જીવનની સફળતાની પ્રગતિના પંથે આગળ વધતા રહેજો. તો ચલો હવે આગળ સમજો બેટા કે 3 × 8 = 24 કીધા છે. કેટલા છે? 3 × 8 = 24 કીધા છે. તો હવે બેટા આપણને આટલું બે પદ આપ્યા હોય તો ખબર પડી જાય છે. ચલો હાલો 3 × 8 એટલે કે 24 આવશે. પરંતુ આગળ શું કીધું? 3 × 8 + 4 / 2 × 6 કૌંસમાં 3/3 × 4 + 2 - 2. તો આટલો મોટો જે દાખલો આપ્યો છે, ત્યાં આગળ બેટા શરૂઆત થાય છે આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટેની એક નવી તૈયારી. તો અહીં આગળ જ્યારે આવા પ્રકારના પ્રશ્નો આવે છે બેટા, શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો. ધીરે ધીરે સમજશું કે આવા પ્રકારના પ્રશ્નોમાં સૌથી પહેલાં આપણે શું સમજવું પડશે? પદાવલીનું સાદું સ્વરૂપ. તો આને સાદા સ્વરૂપમાં બદલવું પડશે. કે સાહેબ સાદું સ્વરૂપ કેવી રીતે થશે, તો એ સમજાવવાનો પ્રયાસ કરો બેટા. ચલો હવે અહીં આગળ શું છે? ભાગુસભા લખ્યું છે બેટા. શું લખ્યું છે? ભાગુસભા. તો ભાનો મતલબ શું થાય બેટા? ભાગાકાર. ગુનો મતલબ ગુણાકાર. સનો મતલબ સરવાળો અને પછી બાદબાકી. તો આને ઇંગ્લિશમાં આપણે જોવા જઈએ તો બોર્ડ પણ કહેવાય છે. ઓકે, તો આગળ સમજો કે બોર્ડ માસ કહીએ, જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ ભણતા હોય એ લોકોને બોર્ડ માસ કહેશો એટલે ઇઝીલી સમજી જશે. તો આપણે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ સારામાં સારું ભણીએ છીએ, તો આગળ આપણે યાદ રાખવાનું છે ભાગુસભા. ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો આ સમજી લઈએ એટલે પછી આ દાખલા આપણે સોલ્વ કરવાનો પ્રયાસ અવશ્ય કરીશું મિત્રો. તો ચલો હવે સમજો કે ભાગુસભાનો મતલબ શું થશે બેટા, અને આપણે કેવી રીતે દાખલાને ગણવાના છે. તો ફોર એક્ઝામ્પલ બેટા આપણે લખી દઉં ભાગાકાર. તો મતલબ ભાગાકારનો સિમ્બોલ થાય છે બેટા આમ. પછી બેટા થશે ગુણાકાર. તો ગુણાકારનો સિમ્બોલ થાય છે ચોકડી. પછી કહે છે સરવાળો. તો સરવાળાનો સિમ્બોલ થાય છે બેટા પ્લસ. અને પછી કહે છે બેટા બાદબાકી. તો બાદબાકીનો મતલબ થાય છે આ રીતે. ઓકે, તો હવે બેટા સમજો ભાગાકાર કે હું કહું કે 12 હજુ કહું છું શાંતિ સમજો બેટા. 12/3નો મતલબ શું થશે બેટા કે 12/3 કહેવાશે. ઓકે, તો 3 × 4 = 12. આપણો જવાબ આવ્યો 4. કે સાહેબ આ તમે કેવી રીતે કર્યું? તો હવે સમજો બેટા કે અહીંયા લખી નાખો 12, અહીંયા લખી નાખો 3. તો 3નો ઘડિયો બોલો છે, ક્યાં સુધી બોલવાનું છે? 12 ના આવે ત્યાં સુધી જવાબ. તો 3 × 4 = 12. શેષ કેટલી બધી? 0. તો ભાગફળ કેટલો બધી? 4. તો આપણો જવાબ આવી ગયો બેટા. હા, ભાગાકારનો જવાબ 4 આવી ગયો. સરસ. ચલો બેટા હજુ કહું છું, એક સ્ટેપ સમજવાનો પ્રયાસ કરીશ. ચલો હવે આગળ જઈએ ગુણાકારમાં. તો ગુણાકારમાં જોઈએ તો 6 × 2, તો જવાબ કેટલો આવશે બેટા? 12. ઓકે, સરવાળો. તો હું કહું કે 6 + 3, તો જવાબ શું આવશે બેટા? 9. ચલો બાદબાકી. તો બાદબાકી કહું છું કે 2 + 4 = 6. તો આગળ સમજવાનો પ્રયાસ કરો બેટા. હજુ કહું છું શાંતિ સમજો કે આગળ આપણે જે સમજીએ છીએ એ આપણે તેને વધારેમાં વધારે યાદ રાખવાની કોશિશ કરવાની છે. હવે આપણે થોડુંક એક સ્ટેપ આગળ જઈશું બેટા. ચલો હવે હું એમ કહું કે આગળ દાખલો શરૂઆત કેવી રીતે કરશું સમજો. માન લો બેટા તમારી સામે રકમ આપી છે 6 × 3 + 2.
ઓકે, આવા પ્રકારનો દાખલો આપે છે. તો સૌથી પહેલાં બેટા તમારે સામે અહીં ઉપર શું લખી નાખવાનું? ભાગુ શવા, આ રીતે લખી નાખ્યું. ઓકે, તો સૌથી પહેલાં બેટા આપણે અહીં જોવાનું છે, શું જોઈશું કે સૌથી પહેલાં ભનો મતલબ શું છે? ભાગાકાર. તો આગળ કે ભાગાકારની નિશાની દેખાય છે? નથી દેખાતી. ચલો છોડો. તો હવે આગળ જઈએ બેટા. તો ભાગાકાર પર કેન્સલ મારો. પછી કઈ છે નિશાની આવશે? ગુણાકારની. હા કે સાહેબ ગુણાકારની નિશાની આ રીતે. તો હવે એની આગળ અને પાછળનો જો લેવાનું બેટા. તો 6 તરીકે થશે બેટા 18, પછી સરવાળાની નિશાની એમને, પછી 2. ઓકે, ચલો બેટા હવે આપણે પતી ગુણાકારનો મતલબ પતી ગયો. હવે ચલો બેટા અહીંયા આગળ ગુણાકાર, અહીંયા કંઈક ગુણાકાર રહે છે? નથી રહેતો. ઓકે, તો ચલો હવે બેટા અહીંયા ગુણાકાર નથી રહેતો તો શું કરશું? સરવાળો આવવાની નિશાની, સરવાળો. ચલો અહીંયા આગળ સરવાળો છે. હા, તો 18 + 2, તો જવાબ કેટલો આવે બેટા? 20. 18 + જવાબ કેટલો આવે? 20. હવે અહીં બાદ બાકી નથી તો કોઈ ગણવાની જરૂર પડશે નહીં. તો હવે ખબર પડી ગઈ બેટા કે આવા જે દાખલા છે તો તેને કઈ પ્રમાણે ગણવાના છે? આ સૂત્ર મુજબ ગણવાનું છે, ભાગુ શબાના નિયમ મુજબ ગણવાનું છે. હજુ કહું છું 2-3 પ્રેક્ટિસ કરીશું એટલે આપણને ઓટોમેટિકલી આવડી જશે. હવે અહીં આગળ હું સમજાવવાનો પ્રયાસ કરીશ વાલા મિત્રો કે શું કહું છું. હું કહું છું કે 3 × 4 / 2 × 2 + 2. ચલો હવે આ રીતનો દાખલો છે બેટા. તમે કેવી રીતે સોલ્વ કરશો? તો સૌથી પહેલાં બેટા તમારે શું લખી નાખવાનું છે? આગળ ભાગુ શબા. સૌથી પહેલાં આ રીતે લખી નાખવાનું છે. સૌથી પહેલાં તમારે નિશાની જોવાનું છે ભાગાકારની. હા, આ રે ભાગાકાર નિશાની. તો કે એની આગળ પાછળનું જુઓ તો આમ રાઉન્ડ કરો. ઓકે, તો 4/2 નો મતલબ શું થાય છે બેટા? 4/2 નો મતલબ કે 2 2 4. તો હવે આગળ સમજો બેટા કે આખે જે રાઉન્ડ કર્યું છે એનો જવાબ શું આવે બેટા? 2. ચલો આટલું કરી નાખ્યું, સરસ. હવે આપણે શું કરશું? તો 3 લખી નાખશું, પછી આ ગુણાકારની નિશાની ઉતારી દઈશું. 3 × 2 આ રાઉન્ડ આવી ગયું. ઓકે, પછી આ ગુણાકારની નિશાની ઉતારી દઈશું. પછી આગળ શું આવશે બેટા? 2 + 2. સરસ. ચલો હવે આટલું થઈ ગયું. હવે આપણે જોઈએ બેટા આગળ. તો આગળ શું છે? પછી અહીં ભાગાકારની નિશાની દેખાય છે બેટા? આપણા આ પદમાં દેખાય છે? નથી દેખાતી. તો હવે શેમાં જઈશું બેટા? આપણે ગુણાકારમાં. તો ગુણાકાર ક્યાં દેખાય છે? આ રહ્યો સાહેબ. ગુણાકાર ક્યાં દેખાય છે? આટલા 3માં દેખાય છે. જસ્ટ 1 મિનિટ બેટા, કે આટલા 3માં દેખાય છે બેટા ગુણાકાર. ઓકે, કેટલામાં દેખાય છે? આટલા 3માં દેખાય છે. હા, તો કરો બેટા. અહીં ગુણાકારની નિશાની છે 3 × 2 = 6, પછી ગુણાકારની નિશાની આ મૂકી, પછી અહીંયા 2 + 2. હજુ ગુણાકાર છે બેટા? હા, તો 6 × 2 = 12 + 2. ચલો હવે ગુણાકારનું કામ પતી ગયું, ભાગાકારનું કામ પતી ગયું. તો હવે સમજો કે આપણે આગળ સરવાળા. તો 12 ને 2 કેટલા થશે? 14. બાદ બાકીની નિશાની છે ને એટલે જોવાનું નથી. તો હવે ખબર પડી જશે બેટા. તમે ધીરે ધીરે શાંતિ સમજવાનો પ્રયાસ કરજો. એકદમ ઇઝી દાખલા છે. આ રોકડિયા માર્ક છે બેટા. ભાગુ શબાના પ્રશ્ન પૂછાતા આવે છે પરીક્ષામાં, એટલા માટે થોડુંક શાંતિથી વધારે ફોકસ આપીને પ્રયાસ કરજો બેટા. છેલ્લે પ્રેક્ટિસ આપીશ અને પ્રેક્ટિસ માટેના જે તમારે પીડીએફ જોતી હોય બેટા એ પણ હું અવેલેબલ કરી નાખીશ. ઇઝી, મીડિયમ અને એઝ વેલ ટફ લેવલના ક્વેશ્ચન પર તેમાં ઇન્ક્લુડિંગ હશે બેટા. 150 જેટલા MCQ તમને ત્યાં આગળ અવેલેબલ હશે બેટા. ચલો હજુ આપણે એક દાખલાની પ્રેક્ટિસ કરી લઈએ, પછી આપણે જે દાખલો જોવાનો પ્રયાસ કરીશું. ચલો એક દાખલો આપું છું બેટા. 6 × 3 / 3 વત્તા 2 × 4 / 2 વત્તા 6 - 3 વત્તા 2. ચલો આ રીતનો મોટી રકમનો દાખલો આપે છે બેટા. હજુ કહું છું તમને સમજાવવા માટે આટલી નાની રકમ આપું છું, આટલા નાના ડિજિટ આપું છું. 6 3 3 પછી તમે જે પરીક્ષામાં આપશો તો 12 18 15 જેવા 318 એવા બધા વિષયના મતલબ કે એઝ વેલ એટલા નંબરની સંખ્યાવાળા દાખલા આવવાના છે પરીક્ષામાં. તો સમજો બેટા અહીં આગળ થોડુંક આપણે આગળ થોડું વધારતા જઈએ તો સૌથી પહેલાં બેટા આપણે આગળ લખી નાખીએ ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. આટલું લખી નાખ્યું, સરસ. તો સમજો બેટા કે આગળ શું છે બેટા? ભાગાકાર. તો સૌથી પહેલાં ભાગાકારની નિશાની પકડો, આ રહી. હા, પછી અહીંયા પકડો. ઓકે, તો અહીં આગળ રાઉન્ડ કરો. ચલો એની આગળ પાછળનું છે ને, અહીં આગળ રાઉન્ડ કરો. ઓકે, સરસ. તો બેટા જે રાઉન્ડ કર્યું છે એનો લખી નાખો 3/3 એટલે કે 3 × 3. તો CS કેટલી, સોરી ભાગફળ. તો બેટા સમજો કે 3/3 / 3 તો 3 × 3 તો કેટલો જવાબ આવે બેટા? 1. તો આગળ આપણે ભાગફળ કેટલું વધ્યું? 1. સરસ. ચલો હવે આગળ સમજવાનો પ્રયાસ કરો બેટા. 4/2. તો 4/2 નો મતલબ 4/2 નો મતલબ શું છે? 2 2 4. તો જવાબ શું હશે બેટા? જવાબ 2 આવ્યો. તો હવે આગળ સમજો બેટા કે આપણે લાઇનસર લખવાનું શું કરવાનું છે? 6 ઉતારો. ચલો એમને 6 છે ગુણાકારની નિશાની. પછી આની જગ્યાએ જવાબ શું હતો બેટા? રાઉન્ડની જગ્યાએ જવાબ 1 આવ્યો હતો વત્તા 2. પછી રાઉન્ડની જગ્યાએ શું જવાબ આવ્યો હતો બેટા? 2 વત્તા 6 - 3 વત્તા 2. ખબર પડી ગઈ? સરસ. હવે થોડુંક લોજિક વાપરો બેટા. ક્યાં આગળ ભાગાકારની નિશાની પતી ગઈ. હવે કોણ આવશે? ગુણાકાર. તો ગુણાકાર ક્યાં દેખાય? તો અહીંયા રાઉન્ડ કરો. ચલો પછી બીજા કંઈ ગુણાકાર દેખાય છે? હા, અહીંયા દેખાય છે. તો એની આજુબાજુ રાઉન્ડ કરો. સરસ. તો 6 × 6 સરવાળા નિશાની ઉતારો. 2 2 4 સરવાળા નિશાની ઉતારો. 6 કરો, -3 કરો, વત્તા 2 કરો. સરસ. ચલો હવે ગુણાકાર ક્યાં દેખાય છે? આ લાઇનમાં નથી દેખાતો, તો ચેકી નાખો. ચલો હવે સરવાળો જુઓ. સરવાળો દેખાય છે? હા, સરવાળો ક્યાં દેખાય છે? 6 × 4 10 ને 16. ઓકે, 16 ને +2 કેટલા થશે? 18. કેટલા થશે બેટા? 18 - 3.
તો ચલો હવે આગળ છે બેટા ઓકે. ચલો હવે સરવાળો પતી ગયો. ચલો હવે કોણ આવશે? બાદબાકી. તો બાદબાકી જુઓ બેટા આગળ. તો બાદબાકી જોશું 18માંથી 3 જશે. કેટલા જશે બેટા? 18માંથી 3 જશે. તો 18માંથી 3 જશે તો જવાબ કેટલો આવશે બેટા? 15. તો બેટા આ રીતે આખા દાખલાનો જવાબ શું આવશે બેટા? 15 આવશે. તો હજુ કહું છું બેટા ભાગુશબાના દાખલા તમે કરજો, બહુ સારી રીતે સમજી શકે છે અને બહુ સારામાં સારી રીતે સમજાવવા મળે છે બેટા. હજુ સમજો કે હવે થોડાક આમાં બ્રેકેટવાળા આવશે. આપણે જોઈ લઈએ કઈ રીતે બ્રેકેટવાળા છે, એનો પણ આપણે જવાબ જોવાનો પ્રયાસ કરીએ બેટા. માન લો કે તમને કીધું છે કે 18/3 બ્રેકેટ +4 -2 × 6 +2 × 8 આ રીતનો દાખલો આપે છે. તો સૌથી પહેલાં બેટા આપણે શું સોલ્વ કરવું પડશે? બ્રેકેટ. સૌથી પહેલાં શું સોલ્વ કરવું પડશે? બ્રેકેટ. તો 18/3 તો 18/3 એટલે કે જવાબ શું હશે બેટા? 6 +4 -2 × 6 +2 × 8 બેટા. આ રીતનો ક્વેશ્ચન છે. ઓકે, હવે આગળ સમજવાનો પ્રયાસ કરો બેટા. શું છે કે આગળ 2 8 કેટલા થશે? ગુણાકારની નિશાની 2 8 16. ચલો પછી આગળ શું થશે બેટા? 2 6 12. ઓકે, ચલો લખી નાખો. તો આગળ બેટા લખી નાખો 6 + 4 માઇનસ શું થશે? હવે સમજો બેટા કે આગળ શું છે? 12 + 2 8 16. તો આગળ લખી નાખો 16. ચલો હવે આગળ જુઓ બેટા કે હવે કોની નિશાની આવશે? સરવાળાની. તો સરવાળો કોની પાસે છે બેટા? આ કઈ નિશાની આવશે? 6 6 × 4 10 10 ને 16 26. તો 26 - 12. હવે બાદબાકી નિશાની આવી તો 26માંથી 12 કાઢવાના બેટા. તો 12 × 2 = 24 થાય. તો બેટા 12 ને 14 રહેશે બેટા. કેટલા રહેશે? 14 રહેશે. હવે સાહેબ તો આ ડાયરેક્ટ કેવી રીતે બાદબાકી કરી? હજુ કહું છું બેટા 26 જો 12 કેટલો થાય? 24. તો 12 તો વધશે જ થાય અને પછી 2 તો કેટલા વધે બેટા? 14. ઓકે બેટા, તો આપણને આગળ બોર્ડ માસના જે દાખલા છે ઇઝીલી આપણને સમજણ પડી ગઈ છે બેટા. હજુ કહું છું સારામાં સારી રીતે સમજી જજો. 2 થી 3 વખત સમજવાનો પ્રયાસ કરજો. અત્યારે હું તમને 10 દાખલાની પ્રેક્ટિસ આપું છું. 10 દાખલા ગણવાના છે અને લાઇનસર તમારે મને કોમેન્ટ બોક્સમાં એને જવાબ કહેવાના છે. અને જો ન સમજણ પડે બેટા, ના આવડે તો પ્લીઝ નીચે રિક્વેસ્ટ કરું છું, મારા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ નંબર છે, ત્યાં મેસેજ કરજો અથવા પ્રેક્ટિસ માટેની PDF માટે મેસેજ કરો છો. એમાં જ તમે મને ફોટો પાડીને મોકલજો. સાહેબ સમજાવવાનો પ્રયાસ કરો તો બેટા આપણે ડેફિનેટલી પ્રયાસ કરીશું સમજાવવા માટેનો. તો હવે આગળ હું તમને રકમ લખાવું છું. રકમ 10 તમારે લખી લેવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. સાથે સાથે મિત્રો તમારા બધા જ મિત્રોને પણ મોકલવાનું છે. અને આ ક્લાસ પૂરો થઈ જાય એટલે પ્રેક્ટિસ માટે PDF માટે પણ મેસેજ કરી આપું, જેથી કરીને બનતો ત્યાં સુધી જલ્દી પ્રયાસ કરીને પ્રેક્ટિસ PDF પણ તમને અવેલેબલ કરાવી આપું બેટા. ચલો હવે આપણે પ્રેક્ટિસ માટે જોઈએ. તો ચલો સૌથી પહેલાં બેટા આગળ લખો દાખલા નંબર 1. હું પહેલા દાખલા લખું, સૌ ઇઝી ચાલુ કરું. 3 × 8 / 2 +4 2 + 2 × 6 +2 / 2 × 8. ઓકે, ચલો દાખલા નંબર 1. ચલો દાખલા નંબર 2 જુઓ. 70 × 2 +4 / 2 × 4 +2 × 60. ચલો દાખલા નંબર 3 લખો બેટા. 765 / 5 +4 × 2 / 2 +6 × 12. ચલો દાખલા નંબર 4 લખો બેટા. તો દાખલા નંબર 4 લખશો તો 750 / 10 + ગુણ્યા કરી નાખો 5 + 2. ચલો આ રીતે ખબર પડી ગઈ છે. ગુણ્યા 18 કરી દો. ચલો / 2 9 કરી દો. થઈ ગયું આખું. ઓકે, ચલો દાખલા નંબર 5 જુઓ. હવે લખી નાખીએ બેટા 1000 ને 1000 / 100 ગુણ્યા 100 ગુણ્યા 100 -100 + 1000 -10. આનો દાખલાનો તમારે જવાબ મને કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. મેં તમને 5 દાખલા એવા આપ્યા છે કે તમારા બધા જ બેઝિક કોન્સેપ્ટ એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ જાય છે. અને સાથે સાથે બેટા તમારે આનો સ્ક્રીનશોટ પાડી લેવાનો છે અને તમારે જે પણ જવાબ આવે તમારે કોમેન્ટ બોક્સમાં લાઇન્સર કહેવાનો છે કે સાહેબ દાખલા નંબર 1નો જવાબ આ છે, દાખલા નંબર 2નો જવાબ આ છે, દાખલા નંબર 3 4 અને 5નો જવાબ પણ આ રીતે છે. હજુ કહું છું બેટા ક્લાસ નંબર 1થી લાઇન્સર જોવાનો પ્રયાસ કરજો. એકદમ ઇઝી, જે મમ્મી ગરમ ગરમ શીરો બનાવે છે એવી રીતમાં જ તમને ગળા નીચે ઉતરી જશે. કારણ કે આગળ સ્પર્ધાત્મક પરીક્ષામાં બધા લોકોનું એવું વાલીનું માનવું હોય છે કે માત્ર ને માત્ર આપણે આકૃતિમાં માર્ક ખેંચી લઈશું, પરંતુ મેરિટમાં તમે ખોવાઈ જશો. મિત્રો આવી ભૂલ ના કરતા. કારણ કે ઘણા બધા વાલીઓના ફોન અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના સંપર્કના આધારે ખબર પડે છે કે આવી ભૂલ કરે છે
બટ એક સાચી માર્ગદર્શન તરીકે હું તમને સમજાવવા માગું છું કે આવી ભૂલ ન કરતા, ગણિત વિષયને હલકામાં ના લેતા, ભાષાના વિષયને હલકામાં ના લેતા બેટા, કારણ કે મેરિટ પણ ખૂબ સારામાં સારું પડે છે. બધી જ હોય તો બધી જગ્યાએ બેટા સારામાં સારું મેરિટ પડે છે. ગમે તે જિલ્લામાં હોય, અર્બન હોય કે ટાઉનમાં ફોર્મ કરો, બધી રીતે મેરિટ તમારું પડવાનું છે. તો આપણે બોર્ડ માસમાં શું શીખવાનું છે બેટા? સૌથી પહેલાં શીખીએ તો આપણે ભાગુશબા. તો ભાગુશબાના નિયમ પ્રમાણે આપણે ચાલવાનું છે. તો ભાગુશબાના નિયમ પ્રમાણે ચાલશું તો 5 દાખલાનો જવાબ એકદમ શાંતિથી ઇઝીલી આવી જશે બેટા. ચલો, આને પતી જાય પછી આપણે નેક્સ્ટ ટાઈમ થોડીક એવી આપણે જે વપરાતી હોય વિભાજ્યતાની ચાવી જોઈ લઈશું, અને વિભાજ્યતાની ચાવીના આધારે કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય છે એ પણ આપણે નેક્સ્ટ ક્લાસમાં જોઈશું, ક્લાસ નંબર 23માં મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. પણ હજુ કહું છું, પ્રેક્ટિસ માટેની PDF અવેલેબલ છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં. સાથે તમારા દરેક વિદ્યાર્થી મિત્રોને આ ક્લાસ શેર કરવાનો છે. દરેક વિદ્યાર્થી મિત્રો વધુમાં વધુ લાભ લે અને મારું એક સુરતનો પ્રકાશ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાતના 1 કરોડથી પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડીને એક નવી ક્રાંતિ કરવાના પ્રયાસને સફળ બનાવે એવી મારી એક રિક્વેસ્ટ છે મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.